જય ખૂંખારમાં મેલડી બારેજે ધામમાં કેવી કેવી માનતાઓ પૂરી થાય છે તો આ વિડીયોમાં તમે જરૂર જોજો. જય ખૂંખારમાં મેલડી. મારા જીવનમાં બહુ તકલીફ આવી ગઈ હતી ને પથરીનું ઓપરેશન કરવાનું બી કીધું હતું ડૉક્ટરે. પછી મને વિડીયો જોયા કે કયા ભૂવા જોડે જવું તો સારું થઈ જાય. તો તમારો વિડીયો જોયો, મારી ઘરવાળીએ કીધું કે આ માતાજીના આટલો પડચા છે તો આપણે જઈએ. તો હું એને ના પાડતો હતો, પણ થોડું માતાજી મને એમ લાગ્યું કે કાંક તો કરવું પડશે. તો મને અહીંયા સવારમાં અહીંયા આવ્યો માતાજીનું સાનિધ્ય શોધતા. તો ભાવિક ભક્તોએ એમ કીધું કે તમે માતાજી સાંજે આવે છે. તો માતાજી હું સાંજે આવ્યો ને મને પથરીનું ઓપરેશન બી કરાયેલું હતું, સ્ટેન્ડ મૂકેલું હતું અને બીજું ઓપરેશન કરવાનું બાકી હતું. ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે. પછી સાંજે અહીંયા પ્રવચનમાં આવીને બેઠા ને મને વારંઘરી ત્યાં પેશાબમાંથી વારંઘરી પેશાબમાં લાલ પેશાબ થતું હતું, 2 મિનિટે પેશાબ થતું હતું અને મને રોવા જેવું જ થતું હતું. પણ અહીંયા આવીને બેઠા ને તો પ્રવચન સાંભળતા મને પાણીની તરસ બી નહીં લાગી કે મને કાંઈ ના થયું. બહાર જઈને પેશાબ કર્યું તો એકદમ વ્હાઈટ પેશાબ આવી ગયું માતાજી. અને બીજા દિવસે મારે સોમવારે સ્ટેન્ડ કઢાવવાનું બાકી હતું, એના 10 દિવસ બાકી હતા ડૉક્ટરના. તો મને ત્યાં સોમવારે ગયો તો સ્ટેન્ડ બી કઢાવી નાખ્યું ને બીજી પથરીનું ઓપરેશન હતું ને એ પણ ડૉક્ટર કે ગાયબ થઈ ગઈ છે. પહેલા જ દિવસે મને એટલો પડચો લાગ્યો કે માતાજી, હું ભક્તિમાં કોઈ રસ નહોતો એટલો બધો. તો અત્યારે કુળની માતાની બહુ ખૂબ ભક્તિ કરું છું ને તમારી તો એટલી ભક્તિ કરું છું કે હું નીચ માણસ હતો. મારા અંદર બહુ ખોટા વિચાર બી હતા અને વ્યસન બી કરતો હતો ને બધાને મારું જુડું ને એવું કરતો હતો માતાજી. પણ તમારી પ્રેરણાથી આખું ભારત સુધરી જશે, મને એટલો વિશ્વાસ છે. તમારી ભક્તિમાં એટલો સચ છે, તમારી વાણીમાં કે તમારી બોલી આમ અંદર ઉતરી જ જાય છે માતાજી. અને અત્યારે મારા સાસરીમાં બોલાવતા નહોતા, કોઈ પણ નહોતા બોલાવતા. પણ એમનું બી ઘર વેચાતું નહોતું ને મને કોઈ બોલાવતા પણ નહોતા. તો માતાજી, તમે એટલું કીધેલું કે જ્યાં તમારો બગાડ થયો હશે એ બધાનું ધીરજ રાખજો, હું બધું સારું કરી દઈશ. તો એમને મને કંઈક બોલાયા નહીં, કોઈ નારિયેલ એમને સમાધાન બી નહોતું કર્યું. પણ તમે સમાધાન કર્યું કે એમના ત્યાં જઈને મેં ઓફર આપી કે હું ખુખાર મેલડીનો ભક્ત બન્યો છું, સાચા દિલથી સાચો બનીને આવ્યો છું તમારા ત્યાં, તો તમારું મકાન મારી માતાજી વેચાઈ કરાવશે. તો બીજા જ દિવસે 10 દિવસની ઓફર આપી સાસુ સસરાને કે 10 દિવસમાં માતાજી વેચાઈ લાગશે. જો તમે વેચાઈ નાખો તો માતાજીના પારે તમારે દર્શન કરવા આવવા પડશે. પછી એમને બીજા જ દારે તમે મકાન વેચાઈ નાખ્યું સારા ભાવમાં. 26 વેચવાની જગ્યાએ 36,11,000 વેચી નાખ્યું બીજા જ દારામાં. એક રાત પણ નહીં થવા દીધી. એટલો ભરોસો આપ્યો ને કે અત્યારે સાસુ સસરા બી મારી ઇજ્જત કરે છે, મારા સાળા બી મારી ઇજ્જત કરે છે, મારા પરિવારમાં બી બહુ શેતાન જ હતો. પણ અત્યારે બધા મારી જોડે 1-2 કલાક વાતો કરે છે ને બહુ સત છે તમારી અંદર વાતોનો. મારા જીવનમાં તો અત્યારે પોતાનું ઘર બંધ હતું. હમણાં 12 મહિનેથી જ આવું છું, 12 મહિના પણ પૂરા નથી થયા. પણ પોતાનું ઘર માગ્યું હતું, ખાલી ભાડેથી ડિપોઝિટમાં ઘર માગ્યું હતું કે તારા પારે 5,000 મૂકીશ, મને ભાડેથી કે ડિપોઝિટ ઘર મળી જાય તો. પણ એમાં તમારી જગ્યાએ આવતા મને એટલી વાત કરતા કે બેટા શાંતિ રાખજો, તમે જે માગ્યું છે એના કરતાં સારું આપીશ. તો જેટલામાં ભાડે ડિપોઝિટમાં માગ્યું હતું એનું પોતાનું જ ઘર મને કરી આપ્યું. તમે પોતાનું ઘર કરી આપ્યું ને અત્યારે જીવનમાં માંસ મચ્છી બધું ખાવાનું મૂકી દીધું, લડવાનું મૂકી દીધું. ને તમારા કહેવા પ્રમાણે અત્યારે અમે 2 માણસો અને મારી પત્ની ને પતિ, અમે 2 જણા પુણ્ય કરીએ છીએ. કૂતરાને દૂધ પીવડાવીએ છીએ, મછલીને ખવડાવીએ છીએ, કાગડા ખિસકોલીને બધાને રોજ ડેલી ખવડાવીએ છીએ. 200-250 રૂપિયાને ભલે થાય, ગમે તે થાય. હલવાવાળી પણ તું છે ને રામની ભક્તિ રાત ને દિવસમાં તમે જગાડી ને અત્યારે મને એમ લાગે છે સાક્ષાત મારા ઘરે મારી ચામુંડા બેઠી છે. ખાલી મનમાં વિચારું છું ને તોય કામ થઈ જાય છે ને તમારા કીધા પ્રમાણે તમારી ખાલી એક વાત બી મને આખો દિવસ પડચા જ કરું છું. ને મેં ઘણા લોકોને એટલી વાત પડચામાં તમે આપ્યા કે મારી મામી એ રડતી હતી ને એના છોકરાને એક છેલ્લો મહિનો બાકી હતો, એને નોકરી પણ નથી લાગતી. અને મેં કીધું રડીશ નહીં, ખુખાર મેલડીની માનતા કર. તો એને 20 દિવસમાં પોલીસની નોકરી પણ લાગી ગઈ.
અને એવા ઘણાય પરચા છે કે માં તારા પરચાનો પાર નથી કે એક સેકન્ડમાં માં તું હાજર જ રહી છે માં. હું ઘણા ટાઈમથી અહીંયા કેવું કરવું તું માં, ત્યાં તારે ઘરે જ વિચારી તું ને અત્યારે જ મને તમે માયક ઉપર આ વાત કરાવડાવી. બોલો શું વિચાર્યું તું ક્યારે ઘરે કે માં મને માયકમાં કોક મને મોકો આપે તો માં મારા દુઃખની વાત કરું. માં તમે તો અમારી આખી સમાજ અહીંયા ભેગી થઈ ગઈ છે. આખી અમારી સમાજ એટલી પરચામાં અમે ફોનમાં ઓનલાઈન મોકલું એટલે એકબીજા જોવે ને હું આખા સાડીની દુકાન છે માં મારે, તો હું બેઠો બધાને કહું છું કે માં આવી માં ક્યાંય નહીં મળે, સાક્ષાત માતાજી છે. આ લોકો દુનિયા ભલે ગમે તે કહેતા પણ આવી માતા આખા જીવનમાં પહેલી વાર મળશે. બહુ સત છે માં, તમારી બોલી એવી છે કે બસ માતાજી બધાના મગજમાં ઉતરી જાય છે. પછી એક મારી વાત સાંભળજો માં, મારો ભાઈ હે ને 45 વર્ષની ઉંમર થઈ ગઈ અને દારૂ બહુ પીધો. એ કોઈનું કીધું નતો માનતા. પછી મારા પપ્પા હમણાં 5 મહિનેથી ઓફ થઈ ગયા. પછી હું એની જોડે બેઠા ઉઠા કરી અને આ માતાજીના પરચાથી એને દારૂ પણ જેવી છોડી દીધો. માં હમણાં 4 મહિનેથી અહીંયા જ આવે છે અને 5 વખત હેરતા આવ્યો છે અહીંયા. અને એને 7 લાખ દેવું થઈ ગયું હતું, પણ માં તારી કૃપાથી લોન બી થઈ ગઈ. મારા નામની લોન થઈ ને તમે પ્રેરણા કરી ને એનું દેવું મેં ભરાઈ નાખાયું. એનો છોકરો બી પૈણાઈ નાખાયો. એ બી એની માનતાથી. તમારે કૃપા બહુ છે માં, બહુ. એટલે હજુ તો ઘણી કહું ને તો માં ઓછી છે. રાત જાય દાડાના લાડા જાય, દાડાની રાત જાય માં બહુ પરચા છે. કોઈ બી ની જોડે બેસી જાઉં ને તો મારા પરિવાર બી એમ કહે છે કે તારે હો અમારી જોડે કલાક બેસવાનો. ને તમારા સાનિધ્યમાં આવ્યા પછી મેં મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, ગરુડ પુરાણ બધું વાંચ્યું છે માં. ને સતના રસ્તે જીવવું છે ને લોકોને સલાહ આલું છું કે આ બારેજા ધામ છે એવું આખા દુનિયામાં કે વિશ્વમાં કોઈ ધામ નથી માં. બહુ જબરજસ્ત માતાજી છે સાક્ષાત. ખાલી મનમાં વિચારીએ ને આમ તું તોય માં મારું કામ થઈ જાય છે. ને અત્યારે માતાજી જોડે હું કાંઈ માગતો નથી. બસ માં કુળની માતા મારેથી સારું જ કામ કરાવજે, મારેથી કોઈ ભૂલ ના થાય. ને મારી ખુખાર મેલી મારી ગુરુ માતા આવી મળી, મને વહેલી મળી ગયો તો માં બહુ બધા ગુના થઈ ગયા મારેથી. તો સમય સંજોગે જ મળે ને. જ્યારે ખરેખર એની જરૂર પડે ત્યારે જ મળે ને. હવે તમારા જીવનમાં મારી જરૂર હતી તો મારા ભગવાને જો સમય નિમિત્ત બનાવી અને તમારો મારો ભેટો થઈ ગયો ને, અને આ શ્રદ્ધા બંધ થઈ જાય ને તો તમારું કલ્યાણ જ છે. કલ્યાણમાં હવે તો કઈ માંગતા જ નથી માં જીવનમાં. તે ઘણું મને ખાલી આ હવે આશીર્વાદ ને પ્રેરણા અને સાક્ષાત માતાજી ખાલી મારી આજ્ઞાનું પાલન કરવાનું. બહુ આજ્ઞાનું પાલન માં. મારી કૃપા સદૈવ તમારી જોડે રહે. માં રાતે પણ સપને તમે મને આયા. મને આટલા ટાઈમથી 11-12 મહિનેથી આવું છું પણ રાતે જ સપના આવ્યા માં. આમ તો પહેલાંય બી સપના આવીને મને એક વાત કરી હતી કે બેટા કે તારા કુરમાં ઉગતા પરની મહેલની પૂજાય છે, તું દીવો કરજે. તો હું દીવો કર્યો છે ત્યારથી મારું સુખ જ છે માં. સપને સાક્ષાત આવીને બોલાવીને મને કીધું તું તમે. અને રાતે કાલની પણ રાતે મને ધૂણવાનું આવ્યું ચામુંડામાં. તો માં તમે માથે હાથ મૂકીને કીધું કે બેટા આ તારી ચામુંડા ધૂણે છે. માં તો સાક્ષાત સ્વરૂપમાં જ દેખાય છે. મને તો આર પાર જ દેખાય છે. એટલી માતાની ભક્તિ છે. બહુ એટલે અંતર્યામી માતા છે. ખૂબ રામ, ખૂબ આશીર્વાદ. રામ રામ. રામ મારી રામ. મારી એટલું તો કહીએ ને પણ ભક્તિના ભણતરમાં પૂરી રીતે ઠોઠા જ હતા તારી સાનિધ્યમાં આવ્યા પહેલા. પણ મારી તારા સાનિધ્યમાં આવ્યા પછી રાક્ષસ રૂપી રૂપમાંથી એક બ્રહ્મચર્ય રીતે રૂપ સારી રીતે પાળી શક્યા. એ મારો નાનો ભાઈ છે. મારા નાના ભાઈનો ફેફસામાં પાણી ભરાઈ ગયેલું. ડૉક્ટરે 90% ફેફસામાં પાણી કીધેલું કે માણસ જીવત છે કઈ રીતે એ ખબર નહીં પડી રહી. એવા એ હાલતમાં એના માણસનો અચાનક મેં કદી કોઈ દેવી દેવતા નહોતા જોયા. હું બધી રીતે પૂરો હતો. મેં ખરાબ લક્ષણો બી રાખ્યા, બધું પણ થયું. પણ મારા ભાઈનો બીમારી જોઈ પછી અમે એક ભુવાજીના ત્યાં જતા હતા. તો અમને એવું સાંભળવામાં આવ્યું કે ત્યાં તમારે દારૂ ને મટન નળે છે ઘરમાં, તમારે દેવી શક્તિમાં નહીં ચાલતું. તો મેં ખાલી એટલું કહ્યું, મેં મારા બાપ દાદાની પૂજેલા દેવી દેવતા હોય, મારી કુળદેવી હોય બહુચર માતા, તો મારા ભાઈને આટલું હાજો કરી દો. તો ફરીથી કોઈક ડૉક્ટર મળ્યા. મારા ફાધર અને યુએન મહેતામાં જોબ કર્યો, તેમના થ્રુ અમે રિપોર્ટ કરાવડાયો
તો ફરીથી મારી એમનું રિપોર્ટ કરાવ્યો શારદાબેન હોસ્પિટલમાં 90% રસી હતી ફેફસામાં, એની જગ્યાએ પૂરેપૂરી રસી ના દેખાડી અને ઓપરેશન કેન્સલ થઈ ગયું અને એ માણસને હોય ના અડાડવા દીધી મારા ભાઈને, અને દવા રૂપીજીને એનો ઇલાજ પૂરો થઈ ગયો મારી. તે વાત મારા ભાઈનો અને કુળદેવી જાગૃત થયા, અમારા લોહી લાગતા વળગતા બધા દેવે જાગૃત થયા. મારી તારા પ્રતાપે રામ નામનું રતન અમને ખૂબ સારી રીતે મળ્યું. મારી જીવન હવે આનંદમય લાગે છે, ભક્તિમય લાગે છે. ભક્તિમય લાગે છે મારી. સવાર સાંજ મારી તારું નામ મારા મોઢે હોય. નિશ્ચિંત થઈ ગયા, પૂરી રીતે મારી નિશ્ચિત થઈ જાય. હા, કોઈ ચિંતા ટેન્શન ભય નીકળી ગયો, ભય નીકળી અને એવો ગયો. વિશ્વાસ થઈ ગયો કે અમારી માતાઓ અમારી જોડે છે, કુખાર મેલડી અમારી જોડે છે. ત્યારબાદ મારી મારા લગ્ન વિવાહની વાતો આવવા માંડી હતી. તો મારી વાતો એવી આવે તો કોઈ પણ છોકરી આવે મને સીધું ના હાથ પાડી દે, કોઈ પણ બાબતે આવે કંઈક ને તો કંઈક આડું અવળું કરીને મને નડી જાય. તો મારી તે દિવસે મારી અમે ગામડે અમારે બેઠક કરેલી બધા કાકા કુટુંબે ભેગું મળીને, તે કે આ છોકરાઓને કોઠે શું માતાજી આવે છે એની વાત વિવાદ જાણવા માટે. તો મારી મેં તારા પાસે દર્શન કરીને ત્યાં બેસેલા હતા. તો મારી બેઠકમાં ધૂણવાનું ચાલુ થઈ ગયું. તો કોઈક માણસ બોલેલો તો કે આ માણસની હવા મહિનામાં વાત લાવો તો હું સાચું માનું. મારી તે દિવસે મારા કોઠે સિકોતર માતા આવીને બોલેલી કે હવા મહિનામાં વાત લાવું. મારી તે દિવસે મારી મારો હગું બી નક્કી થઈ ગયું. મારી તારા પ્રતાપે લગ્ન પ્રસંગે સુખ શાંતિથી નીકળેલો. મારી ભલે રાવ. રામ રામ માડી. મારી હર્ષદીના જાજારામ માં તમને માં, હું 1 વર્ષથી આવું છું તમારા ધામમાં. અને માં, મારા ઘરમાં બહુ તકલીફ ને બહુ બધી એમ કે બીમારીઓ ને બધું બહુ હતું માં. હું ખૂબ રડતી હતી. તો પછી મારા ઘરવાળા છે, એમના ભાઈબંધ છે, તો એમને કીધું કે તમે મેલડીમાં એ જાઓ, પણ એમને કંઈ બીજું ગામ કીધું. તો પછી હું સર્ચ માર, આર્યા મારા ઘરવાળા કહેતા હતા કે તું સર્ચ માર, કે મારા ભાઈબંધે કહ્યું છે મેલડીમાંનું. તો મેં કીધું મારો કોઈ વિડીયો જોવા નથી, કહું હું તો કંટાળી ગઈ છું, કહું ભૂવા ભૂવા કરીને કહું મારે બીમારી મળતી નથી. તો પછી મારા ઘરવાળા રોજ મને કહે કે તું સર્ચ માર ને ખુખાર મેલડી બારેજા ધામ. તો પછી મેં કંટાળીને મેં કીધું ચલો તમે રોજ કહો છો તો હું સર્ચ મારું. તો પછી મેં સર્ચ માર્યું માડી. તો તમારા વિડીયો મને ખૂબ ગમવા લાગ્યા. પછી મેં નક્કી કર્યું કે હું બારેજા ધામ જઈશ એમ. પછી હું 1-2 વિડીયો જોયા અને હું તમારા ધામમાં આવવા લાગી. તો પછી ભાઈબંધને આમને કહ્યું, ભાઈબંધને કીધું. તો ભાઈબંધે એમ કીધું કે મેં તને એ મેલડીમાં નહોતો મોકલ્યો, મેં તો બીજા મેલડીમાં કીધું હતું કે તું તો બારેજા ધામ જઈને આવ્યો. તો માડી તમે મારા મગજમાં, આમના મગજમાં વસી ગયા અને તમે ખુદ કીધું કે બારેજા ધામ સચ મારો એમ. નકર અમને ખબર નથી માડી, અમને કોઈ બતાવ્યું પણ નહોતું માં. એટલે મારા ઘરમાં વરસથી માં તમારી ભક્તિ પણ, તમારી 2 અગરબત્તી કરીએ છીએ, કુળદેવીની ભક્તિ કરવાની ખબર નથી માં. પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી કુળદેવીની ભક્તિની તમે ખબર પાડી માં. અને અહીંયા આવ્યા પછી માં અનુભવ એવો કે કોઈનું ખરાબ કરીએ નહીં આપણે એમ. કૂતરા બિલાડા દરેકને આપણે જે થતું હોય એ પૂનદાન કરીએ માડી. તમે દરેક ખાસું બધું શીખવાડ્યું એમ, એનું કઈ વાત જ ના થાય માં તમારા સાનિધ્યમાં આવ્યા પછી માં. કઈ રીતે જીવવું જોઈએ. અને માં કુળદેવીની ભક્તિ તમે એટલી શીખવાડી ને કે કુળદેવીને જમાડીએ, એમને સોનામણી કરીએ તો માં કુળદેવી ફોટામાં હસહ માં, આમ આંખો આમ ફફડાવો છે માં. કુળદેવી કંઈક બોલું 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 પણ બોલતા નહીં માં. ફોટામાંથી એવું લાગે માં તમારા ધામમાં આવવાથી આ બધી ખબર પડી. મારો દીકરો માં તમને એટલું માન, કોઈ વિડીયો બાકી નહીં માં તમારા જોવાના. ક્યાંક એક વિડીયો બાકી હશે છોકરાને, એટલું માનન માં. હું બહુ ચિંતા કરું તો મારા છોકરો મને શું કે ગાંડી ખુખારવી અડી હું બેઠી છું કે કંઈ નહીં થવા દઉં માં. મારો દીકરો બહુ માને તમને. રામ રામ માડી. રામ માડી રામ. હું ધંધુકાથી આવ્યો છું. એક દાડો એવું હતું કે ઘરમાં એને માં બહુ દુઃખ હતું. તો હું મારી કુળદેવી અને અમારે જે પિતૃ બેસાડે છે તેમના સામે રોતો હતો એમને એક દાડે રાત. પછી મને એ વખતે એવું જ લાગે કે હે ને આપણે મેરડી માતાને ના પૂજવાના, એ તો બીજા લોકો જ પૂજે, આપણે ના પૂજવાના હોય. પછી દાડે તમારી રીલ્સ આવી તો મેં જોયું, હા આ સરસ માતાજી તો બહુ ખૂબ સરસ બોલે છે. પછી મેં યુટ્યુબમાં તમારું સર્ચ માર્યું માં, તે તમારા બધા વિડીયો આવી. મને હજી યાદ છે એ પહેલી તો મેં હે ને મેટરનો વિડીયો જોયો હતો અને મેટરમાં મને ખૂબ ગમ્યું. પછી આગળ મેં પ્રવચનને જોવાનું ચાલુ કર્યું. પછી મેં મારા મમ્મી પપ્પાને બધાને દેખાડ્યું અને એ પરચો એવો હતો માં, મારા પપ્પાને દેખાતું નહોતું. એ મારા પપ્પાને દરજી કામ સીવે છે. તેમણે 1 વર્ષ પહેલાંની વાત, તે હે ને દરજી કામ કરે છે, તેમને દેખાતું નહોતું ને મોતૈયા ઉતરાવાના અમારી પાસે પૈસા પણ નહોતા માતા.
તો મારા મમ્મીએ તમને ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી હે ખુખાર મેરડીમાં મારા વરને હે ને આમ દેખાતું થઈ જાય કે ચશ્મા વગર. તો બીજા દાડેથી પપ્પા ચશ્મા જે લઈ જતા હતા ને લઈ જવાનું બંધ કરી દીધું. અત્યારે ઘરે જ ચશ્મા હોય છે, એ લઈ જતા જ નથી. અને એક દાડો હે ને નંબર જતા રહ્યા. હા એ તે એ બીવે કે મારે મોતૈયો છે. હવે મારા પપ્પા મોતૈયો ઉતરાવે તો એમને મહિનો ઘરે રહેવું પડે, તો અમારું ભરણ પોષણ કોણ કરે માં? એના લીધે મમ્મીએ તમારી માંદા રાખીને બીજા દાડે ચશ્મા લેતા બંધ થઈ ગયા. એમનામ બધું દેખાવા માંડ્યું એમને. એવોમાં તમારો પરચો છે. પછી એક દાડો અમારા ઘેર જે વાળો આવે છે ને રસ્તા ઉપર, તો એ બહુ દુઃખી હતા. તો એક દાડો એમને મને પૂછ્યું કે તમે મારે આવી રીતના મેં દુઃખની કહાની કીધી કે અમારે આવું દુઃખ છે, આમ છે. તો હે ને પછી મારા ઘેર તમારો ફોટો છે એમાં રામ રામ લખીએ તે. તો એ મેં આ કોણ છે? મેં કીધું કે આ ખુખાર મેરડીમાં છે, બારે જાના હે. તો કે મને એ જોવે છે, મેં જોતા નથી, તમે સાચો વિશ્વાસ રાખો તો કામ ઘરે જ થઈ જાય. મેં કીધું તો એ કે હા કે હું વિશ્વાસ રાખીશ. તો એ કે મારું કામ થઈ જશે ને તો હારામાં સારું. તો મેં તમે વિશ્વાસ રાખજો અને તમારી માતાજી સામે, તમારી કુળદેવી સામે તમારું જે દુઃખ હોય એ કરજો, કારણ કે મા તો પ્રેરણા ઓલી છે, બરોબર, કરુણા છે. એ મા તો માફ કરી જ દે. એટલે પછી કે હારું પ્રવચન એ સાંભળું છું. અને એમાં એક છેલ્લી વાત કર દો, મારા મામા મહારાષ્ટ્ર રહે છે, તો એ પણ બહુ દુઃખી હતા. એક દાડો મેં એમને કીધું માં તમે ખુખાર મેરડીમાંનું પ્રવચન સાંભળો. તે મેં સાંભળ્યું તો છેક મહારાષ્ટ્રમાં એમને સપને તમે ગયા અને કીધું બેટા હું ખુખાર મેરડીમાં આવી છું, તારું દુઃખ હું જ મટાડીશ એવું કીધું. તો આ મહારાષ્ટ્રના પણ અમારું ફેમિલી આખું માંડવા માંડ્યું છે માતા, અને અમારું ફેમિલી પણ તમને માંડવા માંડ્યું છે. ભલે તમને રામ, હા તમારા પરિવાર ને રામ. હા માં, તમારી જોડે જે આવે છે દરેક ના આશીર્વાદ. માં પેલા આ મારો બીજો રવિવાર જ છે અને માં હજી 11મું જ ભણું છું, પણ માં આટલી ઉંમરમાં તમારા બહુ પરચામાં ને દેખાડામાં. રામ માડી રામ. ભલે ભલે રામ રામ. રામ રામ માં રામ રામ માં. મને માં 2 દિવસ પહેલાં તમે સપનું આપ્યું હતું કે કેવું સપનું આપેલું કે હું અહીંયા આવ્યો અને મારો અનુભવ તમને કીધો. ઘેર જ જતો હતો અને તમારો હુકમ થયો કે અનુભવવાળા અહીંયા આવો કે, એટલે પછી હું તૈયારી આવ્યો અહીં અને તમને અનુભવ કે હું પોકી પણ ગયો. હા 2 દિવસ પહેલાં મને સપનું આવ્યું કે તારે અહીંયા આવવાનું છે એમ. અને અત્યારે તું માઇક લઈને અનુભવ કેવા ઊભો થયો? ઘેર જતો હતો અને તૈયારીમાં અમે 3 મારા પપ્પા આવ્યા છે અને ઘેર જતા હતા અને પાછા આવ્યા તૈયારીમાં અનુભવ પોકી ગયો. 5 જ મિનિટ લાગી અહીં આવતા, 5-10 મિનિટ. માં મારા જીવનમાં 2 અનુભવો જબરજસ્ત થયા કે માં અહીંયા આવ્યા ફરી તમારું જે પ્રવચનનું જ્ઞાન લીધું અને તેના કારણે માં ઉપદેશો મેં લખ્યા હતા અને તમને ચોપડી પણ મેં આપી હતી માં, અને એને મેં નિયમો પ્રમાણે હું ચાલું છું માં. અને માં એક વખત તમે કીધેલું કે શ્રી રામનું નામ જપ કરશો તો તમારી માતા જાગૃત થશે, કુળદેવી માં જાગૃત થશે, મેરડી માં જાગૃત થશે. તો એક દિવસ હું અમારા મેરડી માતાના મળે રામનું ધ્યાન કરતો હતો, ત્યારે માં મારા બરડા પાછળ કોઈ હાથ અડેની ગતું રહ્યું, પણ મેં આંખ ખોલીને તારે આજુબાજુ કોઈ હતું જ નહીં. ત્યારે મને થયું કે ખુખાર મેરડીમાં કીધેલું કે શ્રી રામનું નામ લેશો એટલે તમારી માતા જાગૃત થશે. તે પછી માં હું તો ઘોર થઈ ગયો, મને તો આંખમાં પાણી આવી ગયું કે આટલો જબરદસ્ત અનુભવ કોને થાય. અને માં એક બીજો અનુભવ કે માં મને હું પઢિયાર બનેલો માં, પણ અમારી પેઢીમાં માં બકરા આપે છે. તો માં તારી કૃપાથી, હરસિદ્ધિની કૃપાથી માં અંદરથી જીવ દયા છે તે માં. તોય માં જે દિવસ જે પઢિયાર બનાવ્યા ને એ દિવસ માં 2 બકરા તો માં આપ્યા, પણ પછી મારાથી રેવાયું ના, જીવ દયા તે શીખવાડ્યું છે માં. તે માં મેં પઢિયારનું માં છૂટું આપી દીધું માં, છૂટું આપી દીધું. પછી મને એવું લાગ્યું કે માં માતા મારી મેરડી મારા પર નારાજ થશે કે એવું મને લાગ્યું, કેમ કે માં એને બનાવ્યો માં આનું પઢિયાર રહ્યો ના માં. પણ માં તમે કીધેલું કે માતા એ સત્યના રાહ પર જ હોય, હિંસા માં અહિંસાના માર્ગ ઉપર. હા અહિંસના માં સત્યની જ રાહ પર હોય. તે એ પછી તો માં તમારા પર એટલો વિશ્વાસ આવી ગયો કે માં આજે જય શ્રી રામનું નામ માં 24 કલાક લેવાનું મન થાય છે માં. જ્યાં જવું ત્યાં કુળદેવીને આગળ રાખવાની, મેલડીને આગળ રાખવાની. અને આજે કેવો અનુભવ છે માં કે જ્યાં સુધી મારી હરસિદ્ધિ, મારી મેલડી શ્રી રામચંદ્ર ભગવાન, તમારી જેવી માતા ખુખાર મેલડી ગુરુ માતા માં છે ને ત્યાં સુધી આ દેશ દુનિયામાં કોઈ મારો વાળ વાંકો નહીં કરી શકે, એટલો મારો પાવર વિશ્વાસ આવી ગયો માં અંદર. ભલે રામ રામ. ખૂબ આશીર્વાદ. પણ અનુભવ એવો ને કે આ હમણાં 12મા મહિનાની વાત છે કે મારી જોડે મારા ભાણિયાની બાબરી આવેલી.
તો મારા મા બાપ નથી. મારો એક ભાઈ છે, મારા ભાઈને મેં વાત કરી કે ભાઈ આપણે બેઉ થઈને આપણે કરી દઈએ બેનનું મોસાળું. તો મારા ભાઈએ મારી જોડે ઝઘડો કર્યો કે મારી જોડે કશું નહીં, તારે કરવું હોય તો કર કે. તો મેં ખાલી મારું મન એવું થયું કે માં હવે મેં કેમનો કરીશ માં, તો મારી જોડે તો એક રૂપિયો છે નહીં. તો 10 જ દિવસ બાકી હતા માં, મારી જોડે તો એક રૂપિયો બી નહોતો. અને પૈસા કઈથી આવ્યા અને મેં મામેરું પૂરું કર્યું ને એટલા રંગના આલ્યા માં કે ના પૂછે વાત. માં જય જય કાર થઈ ગઈ તારી. આજે કોઈ દિવસ કોઈને મેં બધા મને પૂછે તું તારો ખર્ચો 8-10 લાખ થયો છે ને, મેં તો હા. પણ આજે માની સામે કહું છું માં, મારે ખાલી 2,63,000 મામેરું પૂરું કર્યું, 13 રકમો પૂરી કરી મેં માં, આ તારી કૃપાથી માં. ક્યાંથી નહીં એક ખબર જ નહીં મને પૈસા. હા, મને સામેથી મારા કાકાએ, મેં એમની જોડે માંગવાય નહીં કે મારા કાકા કે મેં 1.5 લાખ રૂપિયા આલું છું લે. અને એક બીજામાં તું એવી પ્રેરણાપૂર્ણ એક ભાભી છે ને, ભાભી છે મારા, એમણે 50,000 આપ્યા, બસ 2 લાખ રૂપિયા જ મારા. અને એ બી જ્યારે હાલે તો મારા કઈ વ્યવહાર પેટે આપ્યા મને કે મારે તારું સંમત થાય તારે હાલજે માં, કે મારે થાય તો હાલજે એવું કીધું. નિમિત્ત બનાવો, દેવ નિમિત્ત બનાવો. આમાં અને ગમે તે વ્યક્તિને નિમિત્ત બનાવી અને તમારો વ્યવહાર હાચવી લે. અને માં એવા રંગના મેં તો રડતો તો માં, ખાલી તમારું સમરણ કરતો માં, મેં હું કરીશ. પણ તમે એવા મને મારા સપનામાં આયા અને મારા છોકરાને, અને તમે મને આમ ચાંદલો કર્યો માં. અને તેથી મને વિશ્વાસ બેસી ગયો કે મને મારી વાઈફ મને પૂછતી હતી કે કેમનું કરીશ, કે મારી ખુખાર મેરડી પૂરું કરશે. અને માં કર્યું. વટ રાખ્યો. હા, વટ રાખ્યો માં, બહુ વટ રાખ્યો. અને માં આજે ઘરેથી મેં વિચારીને આવેલો કે માં મેં કોઈને નહીં કહેવું, પણ મારા 1.5 વર્ષથી આવું મેં કેટલી બધી મેં માનતા પૂરી કરી કેટલી, પણ મેં કોઈ દિવસ તમારી જોડે વાત નહીં કરી. થઈ જઈ વાત. થઈ માં. અને આજે તમે મને આવતા પહેલા મને દર્શન આલ્યા મારી જોડે. હવે હમણાં જમવા ગયા, મેં એમને કીધું કે માતાજી કોફી કલરની ચૂંદડી ઓઢીને આવશે. ભલે કમા તું ચૂંદડી, આજે મને વાત થવાની હોય ને કે માં તું કોફી કલરની ચૂંદડી ઓઢીને આવીશ માં. અને કયા કલરની? કોફી જ કલરમાં. જો અને પછી તમે કાઢી બી નાખી માં, નહીં તો તમે કોઈ દિવસ બદલતા નહીં આવીને બેસો માં. સ્પેશિયલ તમારા માટે હા, જય થાય માં. બધાનો ભાવ મારે ચેક કરવાનો. હા માં. અને હું પ્રવચનમાં બોલું છું ને આ વાત, હા માં, કે તમારા વ્યવહાર તહેવાર બધું સાચવવાની જવાબદારી મારી. હા માં. અને મારું જયારે મામેરું આવેલું ને ત્યારે એક માનતાનું મામેરું એ આવેલી માનતા, કે મારો ભાઈ એ તો હતો, મેં એ ટાઈમ પર જ આવેલી, મેં ટેન્શનમાં મેં રડતો હતો ને માં, તારે જે માનતાનું આવ્યું. ભલે રામ રામ માં. રામ રામ.